રામ હોડીમાં બેઠા છે. સામે કિનારે કેવટ પહોંચે અને પછી ગોસ્વામી જે લખે પહેલા પ્રણામ નહોતા કર્યા, એ સામે કિનારે ગયા પછી કેવટ ઉતરી દંડવત કીના, કેવટ ઉતરી દંડવત કીના, પ્રભુ સકુચે યહી કछु નહીં દેના, પૂછે યહી કछु નહીં દીના, પ્રભુ સકુચે યહી કछु નહીં દેના, પ્રભુ સકુચે યહી કछु નહીં દીના, કેવટ ઉતરી દંડવત કીના, કેવટ ઉતરી દંડવત કીના. સામે કિનારે જઈને કેવટ રામના ચરણોમાં લાકડી પડે એમ પડી ગયો. ભગવાને એને ઉઠાવ્યો છે. કેવટ બોલ, તને શું ઉતરાય આપ? ભગવાને જ્યારે ઉતરાય માંગવા કીધું ત્યારે ગદગદિત થઈ ગયો, રોમ રોમ પુલકિત થઈ ગયું. આંખમાંથી આંસુઓની ધાર વહેવા માંડી. રામની સામે હાથ જોડીને કેવટ બોલ્યો કે પ્રભુ, તમે મને શું નથી આપ્યું? નાથ આજ મેં કાહુ ન પાવા, નાથ આજ મેં કાહુ ન પાવા, નાથ આજ મેં કાહુ ન પાવા, મિટે દોષ દુઃખ દારિદ્ર દાવા, મિટે દોષ દુઃખ દારિદ્ર દાવા. હે હરિ, જન્મ જન્માંતરની મજૂરી કરતો આવ્યો, આજ તે મજૂરી ચૂકવી દીધી. સાહેબ, મારો રામ દયાળુ છે, યાદ રાખજો. મારો રામ કોઈનું ઉધાર રાખતો નથી. તમે હનુમાનના મંદિર માટે 10 રૂપિયા મૂક્યા હશે ને, ભરોસો રાખજો, આપણો જાગૃત હનુમાન એના 1000 કરીને પાછા આપે છે. એ કોઈનું બાકી રાખતો નથી. બહુત કાલ પ્રભુ કિના મજૂરી, જન્મ જન્માંતરથી મજૂરી કરતો આવ્યો. મારે કંઈ જોતું નથી. બોલે કેવટ, એવું ન ચાલે, તું મને પગે લાગ્યો ને, હા તો હવે હું કહું એમ કર. બહુ જ્યારે ભગવાને આગ્રહ કર્યો ત્યારે કેવટે શું કીધું ખબર? અત્યારે નહીં લઉં તો ફિરતી બાર પ્રભુ જો મોહી દેવા, સો પ્રસાદ મેં શિર ધરી લેવા. 14 વર્ષ પછી પાછા આવશો અને જે આપશો તે પ્રસાદ લઈને. 14 વર્ષ પછી પાછા આવવા બાંધી દીધા રામને. એને ખબર કે હવે આ રસ્તે રામ પાછા આવે એમ છે નહીં. કદાચ રામ તૈયાર થાય તો એ લક્ષ્મણના પાસે રહેવા દો, પેલો પાછો હેરાન કરશે, બીજો રસ્તો બદલો. પણ ઉતરાય બાકી રાખી એટલે રામને આવવું જ પડે. ભલે પ્રભુ. રામજીએ કીધું કેવટને, જા હવે સામે કિનારે જા. કેવટની ઈચ્છા નથી રામને છોડીને જવાની. ભગવાનને કહે છે, પ્રભુ તમારું ચરણ છોડીને હું ક્યાં જાઉં? જે સુખ છે તો તારા ચરણોમાં છે. જાવું તજી ચરણ તિહારો, જાવું તજી ચરણ તિહારો. કેવટે તો એમ કીધું, પ્રભુ મને સાથે લઈ જાઓ વનમાં. ભગવાને ના પાડી. કેવટ, તારે માથે 5 માણસના કુટુંબની જવાબદારી છે. તું આખો દિવસ હોડી ચલાવે ત્યારે માંડ તારા ઘરમાં સાંજે ચૂલો સળગે છે. હા, એક કમાતો હોય અને 5 ખાતા હોય એને પણ મારા દેશમાં યજ્ઞ કહેવાયો છે. સાહેબ, એ બી એક યજ્ઞ હે. જાઉં જતી વખતે તને મળીને જઈશ. બસ પરાણે કેવટને રામે હોડીમાં બેસાડ્યો. હોડી આમ ચાલે, કેવટ પાછળ જોતો જાય. પ્રભુ હું રાહ જોઈશ, પ્રભુ હું રાહ જોઈશ. આ ગરીબને ભૂલી નહીં જતા. આંખમાંથી ગંગા જમનાની ધારા વહેવા માંડી. કેવટ સામે કિનારે પહોંચ્યો.
રોજ તો હોડીને ઝાડ સાથે બાંધી આવતો, તો તે દિવસે કાઢી નાખી હોડી એણે પાણીની બહાર, માથા ઉપર મૂકી અને એની ઝૂંપડીમાં લઈને રામનો જય બોલીને પધરાવી. કેવટની પત્નીને નવાઈ લાગી. એ કઈ હોડી લઈ આવ્યા? રોજ તો ખાલી હલેસો અને કઠરોટ જ લાવે. બોલે નહીં, આજે હોડી લઈ આવ્યો. કેમ, કાલે નથી ઉતારવાની? તો કે નહીં. કેમ? ત્યારે કેવટે કીધું, જે હોડીએ મને રામના દર્શન કરાવ્યા, જે હોડીએ મારા પિતૃઓને પાર ઉતાર્યા, આજથી આ હોડી હોડી નહીં, મારો સદગુરુ બની જાય છે. હું 14 વર્ષ હવે આ હોડીમાં કોઈને બેસવા નહીં દઉં. રામ આવશે, મને બોલાવશે, કેવટ મને લઈ જા, ત્યારે આ હોડી લઈને એને લેવા જઈશ. એની પત્ની મૂંઝાઈ ગઈ. ગમે તેમ તો સ્ત્રી છે ને, મહિલા છે ને, ઘર સ્ત્રી ચલાવે છે, પુરુષ તો કમાઈને લાવે, સંચાલન મહિલા કરે છે. કેવટની પત્ની કહે, તો પછી ગુજારો કેવી રીતે કરશું, આપણે ખાશું શું? ત્યારે કેવટે કીધું, ગુજારાની ચિંતા નહીં કર, પેટ તો કાગડા કૂતરાય ભરી લે. હું વહેલો જાગીશ, જંગલમાંથી લાકડા કાપીને લાવીશ, બપોર પછી તું ગામમાં વેચવા જજે, એમાંથી જે મળશે 2 ટંકની રોટી ખાઈ લેશું, પણ આ હોડીમાં તું હવે કોઈને નહીં બેસવા દો. સાહેબ, મેં અયોધ્યાના સાધુઓ પાસેથી સાંભળ્યું છે, કેવટ 24 કલાક એ હોડીની પૂજા કરે છે. આવશે, મારો રામ આવશે. કેવટે હોડીને ગુરુનું સ્થાન આપ્યું છે. આ બાજુ ભગવાન ગંગાને કિનારે એક રાત્રિ મુકામ કરે, પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે. રામ જ્યાં જ્યાં ગયા છે ત્યાં એણે શિવજી સ્થાપ્યા છે. રામેશ્વર તો છેલ્લું છે. કોઈ પણ તીર્થમાં ગયા તો રામજી એના હાથથી શિવલિંગ બનાવીને પૂજા કરી, યાત્રા આગળ ચલાવી, પ્રયાગની ભૂમિ પર આવ્યા છે. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં એક રાત્રિ ભગવાન મુકામ કરે. ભગવાન ભરદ્વાજ ઋષિને પૂછે, મને વનમાં જવાનો રસ્તો બતાવો. માર્ગદર્શન લે છે. ત્યાંથી આગળ ચાલ્યા તો વાલ્મીક ઋષિનો આશ્રમ આવ્યો. ઓહો, સફેદ દાઢી વાળો ઋષિ, ઉલટા નામ જપ્યો વાલ્મીક. રામ નહીં, મરા મરા, રાફડા જામી ગયા શરીર પર. એને ત્યાં રામ જ્યારે પહોંચ્યા ત્યાં તો વાલ્મીક નાચતા નાચતા ગાવા માંડ્યા. શું ગાવા માંડ્યા? जग पे खन तुम देख निहारे, जग पे खन तुम देख निहारे, विधि हरि शंभु नचाव निहारे, विधि हरि शंभु नचाव निहारे, देव न जानहि मर्म तुम्हारा, तेऊ न जानहि परम तुम्हारा, जो तुम ही को जान निहारा, जो तुम ही को जान निहारा। हे हरि, हे नारायण, हे परमात्मा, जग पे खड तुम देख निहारे, विधि हरि शंभु नचाव निहारे, देव न जानहि मर्म तुम्हारा, जो तुम ही को जान निहारा. एक रात्रि मुकाम भगवान वाल्मीकि ऋषिना आश्रमમાં કરે. રાત્રિના સમયે ભગવાન વાલ્મીકીને એમ પૂછે કે હું વનવાસ આવ્યો છું, મને રહેવાની જગ્યા બતાવો. જરા ધ્યાન સે સુનના. ભરદ્વાજજીને શું પૂછ્યું એણે? ભરદ્વાજના આશ્રમમાં ગયા તો શું પૂછ્યું? મને માર્ગદર્શન કરો, રસ્તો બતાવો. અને વાલ્મીકીને શું પૂછ્યું? મને રહેવાની. એના કરતા આગળ અગસ્ત ઋષિના આશ્રમમાં જશે ત્યારે રામ એમ પૂછે, શું પૂછે ખબર? મને રાક્ષસોને મારવાનો મંત્ર બતાવો, મારે અસુરોને કેમ મારવા, એનો અર્થ શું? ભરદ્વાજને રસ્તો પૂછ્યો, વાલ્મીકીને
રહેવાની જગ્યા પૂછી અને અગસ્ત્યને રાક્ષસોને મારવાનો મંત્ર પૂછ્યો, એનું શું કારણ? કભી સોચા હે? એનો અર્થ એ થાય જેની જેટલી લાયકાત હોય એટલું જ એની પાસે કામ લેવાય. તમે લાયકાત વગરનાને કામ સોંપો તો ઊંધું વાળે સાહેબ. જેની જેટલી યોગ્ય આ સાર જ્ઞાન માણસમાં હોવું જોઈએ. આ આટલું જ કામ કરી શકે અને આટલું જ સોંપાય. આની કેપેસિટી આટલી જ છે. માપ કાઢતા આવડી જવું જોઈએ. કોણ કેટલા પાણીમાં છે એને એટલું જ સોંપાય. તમે લાયકાત વગરનાને સોંપો તો ઊંધું વાળે સાહેબ. હા,